પાટણની ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવે છે। ક્યારેક દારૂ પાર્ટી મામલે વિવાદમાં આવે છે, ક્યારેક ત્યાંની પરીક્ષાના જે કૌભાંડ છે તે પણ બહાર આવે છે। આજે ફરી એક વખત અહીંયા વિવાદ થયો છે, કારણ કે કેટલા સમય પહેલા અહીંયા દારૂ પાર્ટી ઝડપાઈ હતી, તેમ છતાં કોઈ સત્તાવાર કાર્યવાહી નહોતી થઈ। એટલે હવે જે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ છે તે મેદાને આવ્યા છે અને અહીંયા જબરદસ્ત રીતે હંગામો મચી ગયો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। થોડા દિવસ પહેલા જે ઉત્તર ગુજરાત જે યુનિવર્સિટી છે ત્યાંની એક રૂસા હોસ્ટેલ છે, એમની અંદરથી દારૂ પાર્ટી ઝડપાઈ હતી। જે બાસ્કેટબોલ રમવા માટે ખેલાડીઓ આવ્યા હતા તેઓ દારૂ પાર્ટી કરતા ઝડપાયા હતા અને અચાનક તેમને પકડવા માટે જ્યારે પોલીસ આવી અને જ્યારે લોકોએ તેમને પકડવાની કોશિશ કરી ત્યારે એમાંથી એક જે ખેલાડી હતો તેમણે જેના સિક્યુરિટી છે તેમના ઉપર ગાડી ચડાવવાનો પણ પ્રયત્ન કરી દેવામાં આવ્યો હતો। તેમ છતાં આજ દિન સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી નથી કરવામાં આવી, જેને લઈને હવે કિરીટ પટેલ પણ મેદાને આવ્યા છે। ફાયર સેફટી અને સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતની કોલેજોને બિનઅધિકૃત જોડાણ આપવા બાબતને લઈને પણ અત્યારે અહીંયા માંગ ઉઠી રહી છે, બવાલ થઈ રહી છે। ખાસ કરીને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પડતી હાલાકી અને શિક્ષણને લગતા તમામ કામકાજ મામલે અનેક એવા મુદ્દા છે જેમાં ક્યાંક ને ક્યાંક ખોટ પડી રહી છે। એટલે હવે જે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ છે તે મેદાને આવ્યા છે, જબરદસ્ત હંગામો થઈ રહ્યો છે, કારણ કે અહીંયા એવું પણ સામે આવ્યું છે કે NSU કાર્યકર્તા અને એમની સાથે પોલીસ વચ્ચે પણ રકઝક થઈ અને ક્યાંક એકાબીજાને લાફો પણ મારવામાં આવ્યો છે। એટલે સૌથી પહેલા તો અહીંયા તેઓ શું કહી રહ્યા છે એ જોઈએ, શું વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તે પણ જોઈએ અને ખાસ કરીને આખા મામલે જે અહીંના યુનિવર્સિટીના કુલપતિ છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। પ્રતિક ભૂખ હડતાલના સમયે જ ક્યાંક ને ક્યાંક આપના અને પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું છે, શું કહેવું છે આ બાબતે? જો પોલીસ અધિકારી હોય, કુલપતિ હોય કે રજિસ્ટ્રાર હોય, એ સરકારનો કે કોઈનો હાથો બની અને કોઈના ઈશારે ખોટી રીતે કામ કરવા માંગતા હોય તો અમે ક્યારેય ચલાવી લેવાના નથી। લોકશાહીની અંદર એમને કાયદાનું પાલન કરવું જોઈએ। અમે શાંતિથી વિદ્યાર્થીઓ એ રજૂઆત કરવા માટે આવતા હતા અને આ 4 દિવસથી કાર્યક્રમ આપેલો હતો, તો શા માટે પોલીસ પાર્ટી બનવું જોઈએ? એક બાજુ જ્યારે જરૂર હોય ત્યારે પોલીસ એવું કહે છે કે યુનિવર્સિટી એ સ્વાયત્ત સંસ્થા છે, અમારે કંઈ લેવા દેવા નહીં, તો અત્યારે વીસી અને કુલપતિને બચાવવા માટે શા માટે પોલીસે બની અને ઉગ્ર બની અને અમારા કાર્યકરો સાથે ઘર્ષણ કરવું પડે? એટલે આપ ભારે ઉગ્ર બની અને ક્યાંક ને ક્યાંક પોલીસ સાથે પણ ઘર્ષણ કરતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। જો ઉગ્ર બના આટલા બધા લોકો હોય એટલે આંદોલન જ્યારે કરતા હોય એટલે ઘર્ષણ થવાનું। અને મીડિયાના માધ્યમથી હજુ પણ અમે કહેવા માંગીએ છીએ કે કુલપતિ હોય, વીસી હોય, પીઆઈ હોય કે એસપી હોય, એમને એમની મર્યાદામાં લઈ અને કોઈના હાથાશ બન્યા સિવાય લોકશાહીની ડબે એઝ અ પબ્લિક સર્વન્ટ એમને કામ કરવું જોઈએ। જો એ કોઈના હાથા બની અને કોઈની ચમચાગીરી કરી અને કામ કરવા માંગશે તો અમે કાર્ય ચલાવી લેવાના। આપના જે ભૂખ હડતાલના જે મુદ્દાઓ હતા તેને લઈને હાલમાં શું સ્ટેન્ડ છે આપનું? જ્યાં સુધી કુલપતિ અને રજિસ્ટ્રાર એ મુખ્યમંત્રીને જાણ નહીં કરે અને રજિસ્ટ્રાર જાતે ફરિયાદી નહીં બને ત્યાં સુધી અમે અહીંથી ઉભા થવાના નથી। ઓકે સાહેબ, આજે પ્રતિક ધરણાગૃહ ઉતર્યા છો, શું કારણ છે? હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એ હેમચંદ્રાચાર્ય જેવા મહાન સંત વિદ્વાન જૈનાચાર્યના નામે સ્થપાયેલી યુનિવર્સિટી છે। વર્ષોથી યુનિવર્સિટી સ્થપાયા બાદ કુલપતિ યાજ્ઞિક સાહેબ કે દવે સાહેબ જેવા કુલપતિઓની મહેનતથી યુનિવર્સિટી એ વિશ્વ લેવલે નામ ધરાવતી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર માત્ર ભ્રષ્ટાચારી કુલપતિઓની નિમણૂક થાય છે। જે કુલપતિ અહીં નિમણૂક થયા એ તમામ મોટાભાગના કુલપતિઓ છેલ્લા 3 ભ્રષ્ટાચારમાં સામેલ થયેલા છે। અગાઉના પૂર્વ કુલપતિ વોરા પણ રાજ્ય સરકારના ચીફ સેક્રેટરીની કમિટીમાં એમના વિરુદ્ધમાં ભ્રષ્ટાચાર સાબિત થયો છે, ગેરરીતિ સાબિત થઈ છે અને એમના વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી કરવાની સરકારે રિપોર્ટ આપ્યો છે, CID ક્રાઇમે પણ રિપોર્ટ આપ્યો છે। એના સિવાય ઉત્તર વાહિની કૌભાંડ હોય, આ ડૉક્ટર આદેશપાલ પણ ગુજરાત યુનિવર્સિટીમાંથી આવ્યા, એના પછી એમના વિરુદ્ધમાં લોકાયુક્તે એમને દોષિત સાબિત કર્યા છે, પરંતુ સરકાર જાણે ભ્રષ્ટાચારીઓને સાચવી રહી છે। અને એનાથી પણ વધુ જે રીતે છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીની અંદર લુખાગીરી ચાલી રહી છે, લોકો ખુલ્લેઆમ તલવારો અને સળી લઈ અને યુનિવર્સિટીના કુલપતિના મુખ્ય જે વહીવટી ભવન છે એની સામે આવી જતા હોય, આના લીધે વિદ્યાર્થીઓના મગજ ઉપર ડર અને એનો માહોલ છે। બીજી બાજુ યુનિવર્સિટીમાંથી વારંવાર દારૂ પકડાતું હોય,
થોડા સમય પહેલાં યુનિવર્સિટીની અંદર હોસ્ટેલની અંદર ખુલ્લેઆમ દારૂની પાર્ટી થતી હતી. એના વિડીયો રેકોર્ડિંગ પણ સામે આવ્યા. જે રીતે દારૂની મહેફિલ માણવાવાળા લોકો એ અધિકારીની હાઈકોર્ટના અધિકારીની ખોટી ઓળખ આપી, જે યુનિવર્સિટીના પ્રોફેસર ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છતાં પણ કુલપતિ કે પોલીસ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જો આ કુલપતિના કે એસપીના માનીતા હોય, એમના કોઈ સગાવાલા થતા હોય તો એમના બંગલામાં અને કુલપતિના બંગલામાં જઈને દારૂની મહેફિલો કરાવે. શા માટે યુનિવર્સિટીને બદનામ કરી રહ્યા છે અને સરકાર શિક્ષણ મંત્રી પણ આ બાબતે શા માટે ચૂપ છે એ સમજાતું નથી. હેમચંદ્રાચાર્યનું નામ જે રીતે બદનામ થઈ રહ્યું છે, યુનિવર્સિટીનું નામ બદનામ થઈ રહ્યું છે, એના લીધે સમગ્ર દેશની અંદર અને ગુજરાતની અંદર યુનિવર્સિટીની સાપ એ ખરડાઈ રહી છે. એના વિદ્યાર્થીઓ એડમિશન લેવા તૈયાર નથી, ડિગ્રીની કોઈ વેલ્યુ નથી અને ફરીથી યુનિવર્સિટીની અંદર જે શિક્ષણનો માહોલ પેદા થાય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે, એના માટે અમે આ પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખ્યો. આગામી સમયની અંદર જો આ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ જઈ અને અમે આંદોલન કરી અને ઉગ્ર આંદોલન કરી અને ઉત્તર ગુજરાતના યુવાનોને, વાલીઓને સારું શિક્ષણ મળે, એમના દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ સારી રીતે પ્રાપ્ત કરે એના માટે કાર્યવાહી કરી. આજે યુનિવર્સિટી ખાતે ડૉક્ટર કિરીટ પટેલ અને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું. ખૂબ જ મોટા પ્રમાણમાં વિવાદો પણ થયા. આ બાબતે આજે જે ભૂખ હડતાલ પર હતા અલગ અલગ મુદ્દાઓ સાથે, આ બાબતે યુનિવર્સિટી તરફથી શું તેમને બાંહેધરી આપવામાં આવી છે? યુનિવર્સિટી દ્વારા જે તે સમયે દારૂ માટેની ઘટના બનેલી એ જ દિવસે રાત્રે જ આપણે પોલીસ વિભાગને ફરિયાદ કરેલી હતી. એમ ત્યાર પછી ફરીથી NSOની રજૂઆત આવી, આપણે FIR કરવા માટે પણ જણાવેલું હતું. એટલે યુનિવર્સિટીએ વહીવટી રીતે જે કામગીરી કરવાની હોય એ સંપૂર્ણ રીતે કરેલી હતી એમ, અને એ ધારાસભ્ય છે એમને અમે જણાવેલું હતું. આજે જે ઘટના બની છે ખાસ કરીને યુનિવર્સિટી ખાતે અલગ અલગ વિષયો સાથે કિરીટ પટેલ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા, કયા મુદ્દા હતા અને આ બાબતે શું યુનિવર્સિટી ક્યારેય કાર્યવાહી કરી નથી એવું એમનું કહેવું છે? એમના જે મુદ્દાઓ હતા એ જૂના મુદ્દાઓ હતા એમ, અને યુનિવર્સિટી કક્ષાએ જે સરકારને માંગવામાં આવેલી તમામ માહિતી છે એ સરકારને મોકલવામાં આવતી હોય છે. સરકાર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે એ સૂચના અનુસાર કોર્ટમાં પણ આ કેસ છે, જે જૂના કેસ છે એ કેસ માટે યુનિવર્સિટીએ યોગ્ય રીતે એમને જવાબો આપેલા છે. જે સરકાર પાસે જે રિપોર્ટ હોય એ રિપોર્ટ અંગેની માહિતી અમને સરકાર માર્ગદર્શન આપે તો એ પ્રમાણે આપણે આગળની કાર્યવાહી કરવાની થતી હોય છે. આજે શું બાંહેધરી આપી છે? આજે બાંહેધરીમાં એમની રજૂઆત એવી હતી કે ભાઈ આ કેસ માટે તમે આદરણીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી છે એને પત્ર પાઠવો એમ, અને આપણે એ પત્ર છે પહેલાં મોકલી આપેલો છે. અત્યારે કિરીટ પટેલ દ્વારા અને NSUIના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા અનેક માંગ મૂકવામાં આવી છે. જો આ વખતે સ્વીકારવામાં નહીં આવે તો કિરીટ પટેલે એવું પણ કહ્યું છે કે આગામી 12 કલાક પછી તેઓ ભૂખ હડતાલ પર ઉતરવાના છે. એટલે હવે જોવાનું છે કે અવારનવાર જે યુનિવર્સિટી વિવાદમાં આવે છે તેમાં હવે જેટલી માંગ મૂકવામાં આવી છે તે સંતોષાશે કે પછી કિરીટ પટેલ છે તે ભૂખ હડતાલ પર ઉતરશે? અમારા અહેવાલને લઈને અને જે રીતે અત્યારે હલ્લા બોલા યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.